સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સામ. અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન. જય દેવ જીનેન્દ્ર મહાન. અહો દેવ જીનેન્દ્ર મહાન. તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન. હૈયાનો ઉજ જડ હું તેમાં વસજો રાજ પ્રધાન. જય દેવ જીનેન્દ્ર મહાન. અહો દેવ જીનેન્દ્ર મહાન. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન. કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય દેવ જીનેન્દ્ર મહાન. અહો દેવ જીનેન્દ્ર મહાન. પ્રશમ રસ ભરપૂર નયન તુજ મુખ પણ કમળ સમાન. સ્ત્રીના સંગ વગર તુજ શોભા શસ્ત્ર વિના બળવાન. જય દેવ જીનેન્દ્ર મહાન. અહો રાજચંદ્ર ભગવાન. આત્મસિદ્ધિ શાસ્ત્ર 125 વર્ષોના વાણા વયા ગયા. આ સંવદ એકમ ગુરુવાર સંવત 1952. આત્મસિદ્ધિ. કોઈ પ્રભુશ્રીને પૂછ્યું આત્મસિદ્ધિ એટલે શું? આત્માની સાબિતી કે તું છો એ. આત્માની સાબિતી એ જ આત્મસિદ્ધિ. તો મને તો ખબર છે હું છું, તમને ખબર છે તમે છો, તો કે એ નહીં. તું માને છે એ નહીં. જ્ઞાનીએ તને ઓળખ્યો છે એ તું, એ સાબિત થાય ત્યારે આત્માની સિદ્ધિ થઈ. આત્મસિદ્ધિ વિશે આપણે આ દિવસોમાં જાણીએ, વિચારીએ. સૌભગભાઈ વારે ઘડીએ કૃપાલદેવને કહે, દીપચંદજી મહારાજને બોધોને, લીંબડીના ઠાકોરને બોધોને, ફલાણાને બોધોને, માર્ગ પ્રકાશોને. છેલ્લે તો પછી કહેતા હું ભભક જોતો જાઉં, પછી મુવા પછી મારે ક્યાં જોવું છે. કૃપાલદેવ કે ઉતાવળ કરવાની જરૂર નથી. આ સંવદ એકમ સંવત 1947 આત્મસિદ્ધિ લખે અને 5 વર્ષ પહેલાંનો પત્ર છે વચનામૃતમાં 287માં 4 લીટીનો. કૃપાલદેવ લખે છે કે પૂર્વ પર અવિરુદ્ધ એવું જે ભગવત સંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઈચ્છા નથી, પરમેશ્વર આકાશી ભગવાન સર્વાત્મા અનંત જ્ઞાનીની મંજૂરી નથી, ત્યાં સુધી વધારે પ્રસંગ કોઈથી પાડવામાં નથી આવતો, તે તમે જાણો છો. ત્યાં સુધી અમે મોક્ષનો માર્ગ પ્રકાશ્યું નહીં. તો જન્મ્યા જો શા માટે? જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે. 20મે વર્ષે કહે છે જુઓ તો ખરા જગતને કેવી સૃષ્ટિને કેવી દશામાં મૂકું છું. તો કેમ અટકી ગયા છો? લખે છે આગળ, અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ. અભિન્ન એટલે હું અને આકાશી ભગવાન બંને એક જ છીએ. અમે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ થયા છીએ. અમે પરમાત્મા સ્વરૂપ છીએ. હું ભગવાન છું એવું જ્યારે થશે ત્યારે હું પ્રગટ માર્ગ પ્રકાશીશ. તો આ પહેલાં જે પત્ર લખ્યા એ બધા બોધરૂપે સામાન્ય મુમુક્ષુ કે જિજ્ઞાસુ કોઈ ઓળખી ગયા અને પ્રશ્ન કર્યો, એનો જવાબ આપ્યો છે. ગુરુ થઈને અમે શિષ્ય કરીને કોઈને બોધ આપ્યો નથી. કૃપાલદેવ પ્રભુજીને કહેતા, પ્રભુજીને આવો ભાવ ખરો. આખી રાત રડે છે જે મંત્ર માટે, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર માટે રાળતથી કૃપાલદેવે પાછા કાઢ્યા કે જૈન સાધુને એક ગામથી બીજે ગામ ચાતુર્વર્ષનો વિહાર કરાય નહીં. તો શું કરું? તો કે પાછા વયા જવાનું.
નહીં તો હું આવું, શાંતિ ન રહેતી હોય તો એમ કેમ કહેવાય તમે આવો, વયા ગયા. સવારે સૌભાગભાઈ મંત્ર દેવા આવે છે, કે છે બીજા સાધુને આપો ને, તો મને આજ્ઞા નથી, મને ખાલી તમને જ આપવાનું કહ્યું છે, પણ એમ કહ્યું છે કે મોટા મુનિને કહેજો બીજાને આપે. એટલે પ્રભુશ્રીજીની ઈચ્છા ખરી, એટલે કૃપાલદેવ પ્રભુશ્રીજીને પત્ર લખે છે કે તમારી સાથેના સમાગમી મુનિ દેવકણજી મુનિને એને નહીં, લોક માત્ર અમારો ઉદય જોઈને ભૂલે. અત્યારે હજી આપણે ભૂલીએ છીએ તો તરત જ આપણને વિક્ષેપ થાય. એણે એમ લખ્યું છે હું પરમાત્મા સ્વરૂપ છું, મહાવીર છું, પછી દેહ એક ધારે કે 18 ધારે, વાત જ પતી ગઈ. પણ હજી બેસતું નથી મગજમાં. આપણે કેમ? આપણે શાસ્ત્રનો અભ્યાસ છે ને, આપણે કુલ ધર્મનો અસર છે, આપણે સંપ્રદાયની અસર છે, આપણને ઘણું બધું શીખવાડ્યું છે કે મોક્ષ કોને કહેવાય. તું આત્મા છો એ નથી શીખ્યા આપણે, પણ મોક્ષ વિશે બધું જાણીએ. આપણે PhD કરી નાખીએ. મોક્ષ વિશે બોલવાનું કર્યું 3 કલાક બોલીએ. તારા વિશે બોલતો તો વ્યવહારિક બાયોડેટા આપે કે હમણાં જ કોરોનામાંથી ડિસ્ચાર્જ થયો છે ને હજી નબળાઈ લાગે છે મને, એ બધું ખબર છે નહીં. એટલે કૃપાલદેવ કહે છે, ઘસીને ના પાડે છે કે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં, અને કે લોક માત્ર ભૂલે એવો અમારો ઉદય છે. તો દેવકનજી મહારાજ ભૂલે એમાં નવાઈસી, એ તો સર્વસંગ પરિત્યાગી સાધુ સંપ્રદાયના દીક્ષિત થયેલા છે. એ તો પ્રભુશ્રીજી સંપ્રદાયના દીક્ષિત હતા, પણ કે લોક મૂકે પોક. એ તો કોક એવો અછેરો થાય ને, 14 વર્ષ મોટા સર્વસંગ પરિત્યાગી સાધુ, હજી 2 સંતાન બાકી છે જેને, એ ફેટો, પગમાં જોડા, ખેસ ને લાંબો ડગલો પહેરીને, એને પહેલાં પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરવા. અછેરા થાય છે ને કાળચક્રમાં, આવતી 24માં અછેરા તરીકે આવશે. એટલે અત્યારે આપણને વાર્તા લાગે, આંખ બંધ કરીને વિચારીએ કે અત્યારે કૃપાલદેવ નીકળે કે ગૃહસ્થ વ્યવહારમાં કોઈ આવા 22-24 વર્ષના વેપારી નીકળે કે જેના 2 વર્ષ પહેલાં લગ્ન થયા છે, એને ખમતી દરજે ખંભાત સંગાડાના આચાર્ય થવાના હોય, એ સાધુ 3 નમસ્કાર કરે અપાસરામાં. એક આશ્ચર્ય નથી? વિચારીએ તો જે 5 વર્ષથી બ્રહ્મચર્યની દ્રઢતા માટે, બ્રહ્મચર્ય તો 28 વર્ષની પત્ની તો છોડી જ દીધી હતી, અને 1.25 મહિનાનું છોકરું ઘોડિયામાં રડતું છોડ્યું હતું. એ પાછા આ ગૃહસ્થ પાસે કે અમને બ્રહ્મચર્યની દ્રઢતા આપો, બસ એક માગણી છે. એટલે આ બધું આશ્ચર્યકારક ઘટના છે. એને કૃપાલદેવ સમજાવે છે કે તમને અમે મોકલીએ પત્ર, તમે વાંચો, ન સમજે તો અંબાલાલ સમજાવશે. દેવકરણજીને માટે બહુ માથાકૂટ કરો નહીં, હમણાં એનું આગળ ઉપર જે થવાનું છે થશે. સૌભાગભાઈને કહે મંદ યોગને અસર થાય એવી મારી દશા નથી. દીપચંદજી મહારાજને હમણાં યોગ બાજે એવો નથી. લીંબડીના ઠાકોરને કહો ને તો કે આ માર્ગ ફેલાય, માર્ગ તો ફેલાવો જ છે કૃપાળદેવને. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપ વસ્તુઓ જ્ઞાનીની ભાવના છે, પણ કે હમણાં અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તો પછી આત્મસિદ્ધિમાં લખ્યું તો કે વર્તમાના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય. તો તમે ભાખ્યો તો હવે અભિન્ન હરિપદ થઈ ગયું. તો 680મો પત્ર લખ્યો, અમે વિદ્યમાન મહાવીર છીએ, અમે પરમાત્મા સ્વરૂપ છીએ, અમે બીજા રામ છીએ. એ રામને માનનારો અહીંયા આવો. અમે બીજા મહાવીર છીએ, એ મહાવીરને માનનારો એ પછી કહ્યું. કેમ? અત્યારે પણ કૃપાળુદેવના સ્તુતિ પાઠકમાં 75% વધારે જૈનેતર છે. પટેલ ને વૈષ્ણવ ને લુહાર, કુંભાર, સુથાર, અને 50-60-70 લાખ ગણીએ ઓન પેપર એ કૃપાળુદેવને માનવાવાળા છે. એટલે પહેલાં એમ કહ્યું કે અમે બીજા રામ છીએ અને બીજા મહાવીર છીએ, પછી કહ્યું કે આવો અમે કલ્પવૃક્ષ છે. અને કે ક્યારે કહ્યું? ચૈત્ર સુદ 13 મહાવીર સ્વામીની જન્મજયંતિનો વરઘોડો નીકળે છે, શોભાયાત્રા 1, 2, 3, 4 મહાવીર સ્વામી કા જય જયકાર. એ ટોળામાંથી કૃપાળદેવને ઓળખવાળો કોઈ હતો જ નહીં, એને કૃપાળદેવ પોકાર કરે છે કે દુર્ભાગ્ય જીવો દુષ્મકાળના. એટલે કોને? આપણે બધાને, કે અહીંયા આવો. આ વિદ્યમાન મહાવીર ગેલેરીમાં ઊભા છે, એને ભૂલી અને તમે ક્યાં નાચો છો મૂર્તિ લઈને? આપણે બધા તો કૃપાળદેવને માનીએ છીએ, એમ આપણે માનીએ છીએ. આ ટોળામાંથી એક પણ કૃપાળદેવને માનવાવાળો નહોતો, એને કૃપાળદેવ પોકાર કરે છે. તો અત્યારે કૃપાળદેવ આવે રાજકોટ મંદિરમાં કે મુંબઈમાં કે વડવા આગાસમાં, તો શું કે આપણને? મૌન લઈને જોયા જાય ને.
ત્યારે તો બોલ્યા. અહીંયા કહે છે કે અમે ત્યાં સુધી બોલશું જ નહીં સૌભાગભાઈને, પણ 680માં લખ્યું પછી એ પત્ર વચનામૃતમાં છપાતો નહોતો. કેમ? મહાવીર હોય, 24 તીર્થંકર હોય, પછી મહાવીર કેમ થાય? બીજા સિદ્ધાર્થ રાજાનો પુત્ર ન થાય, બીજા એ જીવ તો વયા ગયા સીધા લઈએ. હવે તીર્થંકર નથી, હવે તો સિદ્ધ છે. પણ એવી કક્ષાના બીજા પુરુષ તો અનંત 24 જીન નમું, હજી અનંત મહાવીર થશે. ખાલી બીજા થયા કોપાઉદેવ, એવા ત્રીજાય થશે કે થઈ ગયા હશે, ચોથાય થશે, અનંત થશે. આ પ્રવાહ તો ચાલુ જ છે. જ્યારથી સંસાર છે ત્યારથી મોક્ષપદ છે જ. અનંત 24 જીન નમું. પાછા આપણે બોલીએ એટલે અનંત મહાવીર થઈ જ ગયા છે. આત્માને ક્યાં નામ જ છે. એટલે એ મહાવીર સમયનો જીવ એમ વાત નથી. પણ આ પત્ર છપાતો જ નહોતો. વચનામૃતની પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી આવૃત્તિ છપાણી. આ 680મો પત્ર, 27મો પત્ર કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, આત્મિક શક્તિ વડે હું જાણું છું કે હું બીજો મહાવીર છું, આ છપાતો જ નહોતો. પછી જગદીશ શાસ્ત્રીએ જે વચનામૃત છાપ્યું એમાં ફૂટનોટમાં હતું 680મો પત્ર. મગન બાપા વાત કરે અગાસમાં ને વડવામાં બધા 680માં મોઢે ઊભા થઈને બોલે, આખો પત્ર ગોખી નાખ્યો હોય એટલે કે અમે વિદ્યમાન વીર છે, એ દુષ્મકાળના અમે પરમાત્મા સ્વરૂપ છીએ. હિંમત ન ચાલે કોઈની છપાવાની. આટલું સંપ્રદાયનું જોર ને પકડ હતી કે અમે કુપોલદોને માનીએ છીએ. બધા કુપોલદોને મળેલા પણ હતા, પ્રભુજીની સાથે બેસેલા હતા, ભેગ ધેર્યો હોય, સંસાર છોડી દીધો હોય અને સાથે જ રહેતા હોય આશ્રમમાં પ્રભુજી સાથે ફરતા હોય એવાય હતા. પણ કોઈની હિંમત ન ચાલે. ઈસવીસન 1951માં બ્રહ્મચર્યજીના હાથમાં પરમશ્રુત પ્રભાવ મંડળ ખાતું આવ્યું, વચન પ્રકાશન ખાતું. એ કાંઈ એણે લખ્યું છે, મારે છાપવું છે. સાચું છે ખોટું છે મારી પાસે ત્રાજવું નથી, પણ એણે લખ્યું છે. જો હું કુપોલદોને માનું છું તો કુપોલદોએ કહ્યું છે મારે માનવું પડે. એ માનું છું એ તો એ સ્વીકારે ત્યારે. મને અભિમાન તો ઘણું છે, હું કુપોલદોને માનું છું, એ તો એ સ્વીકારે ત્યારે પ્રભુશ્રીજી કે. પણ કે એણે લખ્યું છે મારે લખવું છે, મને પ્રકાશન ખાતું સોંપ્યું છે. પછી આ 680માં આવ્યો. એટલે મારા પાસે તો જૂની આવૃત્તિ જે મગન બાપે આપેલી છે 680માં ન હોય, 27મો પત્ર ન હોય, ફૂટનોટમાં નાના અક્ષરે લખેલું છે, એકદમ ઝીણા અક્ષરે. એટલે 10માંથી 7ને વંચાય જ નહીં કે હું બીજો મહાવીર છું, વિદ્યમાન વીર છું, અમે પરમાત્મા સ્વરૂપ છીએ, અમે કલ્પવૃક્ષ છીએ. એટલે આ પત્રની કોપી, હસ્તલિખિત કોપી કરી બ્રહ્મચારીજીએ. અને ઉમેશચંદ્રજી અને ગુણચંદ્રજી સર્વસંગ પરિત્યાગી સાધુને લખી ઉપર મથળે લખ્યું દુષ્મકાળનો મહાવીર, કળિયુગનો કેવળી. એ હસ્તલિખિત કોપી મારી પાસે છે, મગન બાપે આપી છે મને. હવે તો એ છપાણી, હમણાં છપાણી ઠેઠ આ 2019માં. પત્ર સુધાની નવી આવૃત્તિમાં 310મો પત્ર છે, એમાં એ છપાણું. હવે એ મૂળ અક્ષરવાળી. પછી લખે છે પહેલા પેરેગ્રાફમાં બ્રહ્મચારીજી એ સાધુને, દીક્ષા લીધેલા સાધુને કે જેઓ પ્રભુજી સાથે જ હતા વર્ષોથી, કે તમારી અવ્યક્ત અશ્રદ્ધા હોય, વ્યક્તમાં તો શ્રદ્ધા દેખાય છે તમારી લોકોને કે તમે શ્રદ્ધાળુ છો, કુપોલદોને માનો છો, પણ તમારી અવ્યક્ત અશ્રદ્ધા હોય તો આ પત્ર ફરી ફરી વાંચજો, હું તમને આ કોપી મોકલું છું. અને પાછા લખે છે અને ઝેરોક્ષ એટલે પ્રિન્ટિંગ કરીને બધાને વેચવાની વાત નથી, પ્રભાવના નથી કરવાની. અત્યારે તો આપણી પાસે વચનામૃત છે, 680મો પત્ર છે. પછી જેમ જેમ સમય જાતો જાય એમ પછી બધું એમ ઢૂકડું ને વેગળું પ્રભુશ્રીજી વાત કરતા. ઢૂકડું કાઠિયાવાડી શબ્દ છે ને, નજીકનું હોય ને કડવું લાગે. ત્યારે કુપોલદો હયાત હતા કે 2-5 વર્ષ દેહ છોડ્યા થયા હતા કે 5-10 વર્ષ થયા હતા, એટલે કડવું લાગે. પછી અત્યારે આપણે કોઈ 1 લાખ વર્ષ પહેલાંની વાત કરી હોય કે કુનકુન આચાર્ય મહારાજની વાત કરી હોય તો બધું બોલીએ આપણે, કે એણે આમ કરેલું ને એણે આમ કરેલું ને. કેમ? આપણે કાગળ એમ વાંચ્યું છે એટલે. પછી શાસ્ત્રમાં બીજું બધું લખ્યું છે કે આવી રીતે આહારક શરીર કરે તો જીવ 7મેથી 6 આવી જાય ને પ્રમાદ કહેવાય, ભયંકર. એ પછી આપણે કોણ સમજાવે પાછું? એમાં એક મોટો સંપ્રદાય છે, એમાં તો એમ છે કે આગમ વંચાય જ નહીં શ્રાવકે. ગૃહસ્થ વ્યવહારમાં આગમ વાંચવાની મનાય છે, એટલે પતી જ ગયું ને, રસ્તો બંધ થઈ ગયો. એટલે આપણે જાણાય જ નહીં કે કોને સાધુ કહેવાય, કોને સત્પુરુષ કહેવાય, કોને. એટલે કુપોલદેવ ઉગાડવું પડ્યું કે સાધુ કોને કહેવાય, આત્મસિદ્ધિમાં આવશે આપણે. એટલે સાધુની વ્યાખ્યા, મોક્ષની વ્યાખ્યા, કેવળ જ્ઞાનની વ્યાખ્યા, ધર્મની વ્યાખ્યા. આપણે એમ કે જૈન કોને કહેવાય, શાહ અને મહેતા અટકો. એ કુપોલદેવ ફેરવી નાખ્યું.
જૂઠાભાઈને લખ્યું જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો 37માં પત્રમાં. તો જૈન સંબંધી ભૂલી જવાનું. ને તમે કહો છો મારા વતી વીરને નિશંક સમજો, તો વીરને ભૂલવાનું નથી. વીર સંબંધી જે ખ્યાલ ઘૂસી ગયા છે અત્યારે, શ્વેતંબર, દિગંબર, તેરા પંથ, મેરા પંથ, આ ભૂલી જવાનું છે. તેરા પંથની તો આખી હિસ્ટ્રી છે, ઇતિહાસ. તેરા પંથ, હે ભગવાન આ તારો પંથ છે, એમ તેરા પંથ. તો કે તમે 13 ને અમે 14, 20 પંથ નીકળ્યો. તેરા પંથ પછી 20 પંથી. તેરા પંથનો અર્થ જ આ ઇતિહાસ છે આખો સાચો. એ તીર્થંકર ભગવાન તું તરીને તારો છો, એ તેરા પંથ હે. તો કે તેરા પંથ તો મેરા, તો એને 14મો 15મો સીધો 20મો 7 ઉમેરી દીધા કે 20 પંથથી નીકળ્યા. પછી તો ચાલ્યું. પછી કોઈ પૂછતો નથી. પ્રભુસિંહજી સાદી એમ કે રાંડીરાન રોઈને ભાગે છે કે પાછળ આખું ગામ દોડ્યું પાછળ, કોઈ પૂછતું નથી કે કેમ દોડત તું. ગાડેરીઓ પ્રવાહ કે ચાલે છે. પછી એટલે કુપાલદેવ ઘસીને ના પાડે છે કે અમે અભિન્ન હરિપદ. પછી જ્યારે થઈ ગયા કે હું બીજો મહાવીર છું, બેફાટ અનુભવથી, એ તો એને ક્ષાયિક સંગીત તો મહાવત ત્રીજ ગુરુવાર સંવત 47 થયું. પછી પણ આગળ સતત કે 5 મહિના થયા અમને પરમાર્થ વિશે એક પણ વિકલ્પ નથી ઉપજ્યો. સતત 5 ઇન્દ્રિયો શૂન્ય થઈ ગઈ છે, ચિત્ત શૂન્ય થઈ ગયું છે. અખંડ હરિપદમાં સૌભાગભાઈને તો પછી લખ્યું 719 લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ સિદ્ધશિલાએ. એ લખે કેવી રીતે, પેન કેવી રીતે હોય, લખીને આપ્યું હું સિદ્ધ છું. પ્રભુસિંહજીને તો કહેલું ઈડર સંવત 1955માં સમાગમના 5મે દિવસે કે આ બેઠા છે પોતે સિદ્ધ છે, જેની ઉપર બેઠા છે સિદ્ધશિલા છે. પણ બધા માટે નહોતું, એ તો પ્રભુસિંહજી માટે જ હતું. એટલે કુપાલદેવે મહાવીર થયા પછી, પરમાત્મા પદ હાંસલ કર્યા પછી આત્મસિદ્ધિ લખી છે. એટલે આ કોણ? ભગવાન ઉવાચ. જેમ ગીતામાં આવે ને, અર્જુન પૂછે અર્જુન ઉવાચ, શ્રી કૃષ્ણ ઉવાચ, જવાબ આપે ભગવાન. એ બી એ અર્જુનનો પ્રશ્ન નથી ગીતામાં, અને શ્રી કૃષ્ણનો જવાબ નથી. આ તો મહાત્મા વ્યાસની કૃતિ છે. મહાકાવ્ય ગીતા એક મહાભારતનો ભાગ છે. રણ મેદાનમાં અર્જુને કંઈ પૂછ્યું નથી ને કૃષ્ણે જવાબ આપ્યા નથી. અહીંયા કૃપાલદેવે જ પ્રશ્ન ઉપજાવે. આપણને આત્મસિદ્ધના પ્રશ્ન જ ક્યાં ઉપજે? અથવા દેહ જ આત્મા. આપણે ક્યારે પ્રશ્ન ઊભો થયેલો કે હું કોણ છું? એટલે પ્રશ્ન કૃપાલદેવ ઊભા કર્યા. અને પછી ન્યાય નથી કર્યો. ન્યાય પાછા કરવા જાય તો 2માંથી એક પાર્ટી તો નારાજ જ હોય ચુકાદો આવે એટલે. બંને પાર્ટી તો રાજી થાય જ નહીં ચુકાદો આવે એટલે. 2માંથી એક તો ખોટી ઠરે. અહીંયા સમાધાન કરે છે કૃપાલદેવ. જેમ અર્જુનને શ્રી કૃષ્ણ કહે છે કે પૂર્વાચાર્યોએ આમ કહેલું, અહીંયા કૃપાલદેવ કહે છે આગળ જ્ઞાની થઈ ગયા એણે આમ કહ્યું છે. વર્તમાનમાં હોય, પોતે છે ને, કોક થશે કાળ ભવિષ્યમાં, એ આ જ વાત કરશે વિતરાગની કે જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો. તો જૈન ભૂલવાનું નથી, મૂળ માર્ગ, નિર્ગ્રંથનો માર્ગ, વિતરાગનો માર્ગ, અરહતનો માર્ગ. જૈન સંબંધી ખ્યાલ ભૂલવાના કીધા છે. મનસુખરામ સ્વરીરામ ત્રિપાઠીને લખ્યું 120માં કે જૈનથી મોક્ષ થાય અમે ક્યારના ભૂલી ગયા છે. મુક્ત ભાવમાં મોક્ષ થાય. તો તમારો ધર્મ કયો છે? શ્વેતંબર છો, દિગંબર છો, સ્થાનકવાસી છો, વૈષ્ણવ છો, કંઠી બાંધો છો? તો કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. આ થઈ ગયું. પછી આ લખી છે આત્મસિદ્ધિ. પછી એને તો કહેવું પડ્યું. ખંભાતના ત્રિભુવન માણેકચંદ ઉપર પત્ર છે અંબાલાલ ઉપર કે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન વગર પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. તો આગમમાં લખ્યું એ સાચું. તો આ જો કૃપાલદેવ સાચા મનાતા હોય તો આ આગમ જ થયું ને આપણા માટે. તો આત્મસિદ્ધિ કઈ વાત છે? આગમની વાત છે. તો માનવી પડે. હું કૃપાલદેવને માનું છું તો કૃપાલદેવ કહ્યું બધું જ માનવું પડે. કૃપાલદેવ કાલે વાત આવેલી રાત્રે આપણે કે કૃપાલદેવ કહ્યું છે 20 પુસ્તક આપાના ઉપર છે, એમાંથી ઘણા બધા દિગંબર છે, એ બધું માનવું પડે. તો કૃપાલદેવ પાછું લખ્યું છે શ્વેતાંબરના 45 આગમો જે મોક્ષમાં પ્રકાશકમાં નિષેધ કર્યા છે, નિષેધ કર્તવ્ય નથી. એટલે મારે શ્વેતાંબરના 45 આગમ માનવા જ પડે. જો હું કૃપાલદેવને માનતો હતો પછી 32 ન ચાલે, 33 માનવું પડે મારે. એણે શંકરાચાર્યનું કીધું છે મણિરત્નમાળા, મારે માનવું પડે. પછી શંકરાચાર્ય ભગવાન મહાવીરને ઓળખતા નથી કે નવકાર મંત્ર નથી જાણતા, પણ એ શુદ્ધ આત્માને ઓળખે છે તો એ જૈન જ છે. એને ભલે નવકાર મંત્ર ન આવડતો હોય તો શિવભૂતિ મુનિને ક્યાં નવકાર મંત્ર આવડતો હતો? મરુ માતા હાથીની અંબાડી પર ત્યાં નવકાર ક્યાં હજી આવેલો? પાછી એ આપણે હોંશે હોંશે બોલીએ મા ઋષ માતુષને જ્ઞાન થઈ ગયું, તો નવકાર મંત્ર આવડતો હતો શિવભૂતિ મુનિને?
કરકંડુ મુનિ સંવત્સરીને છેલ્લે દિવસે ભાત ખાય છે અને કેવળ જ્ઞાન થાય છે. તો તમે કાંઈ ઉપવાસ કર્યા છે? દીક્ષા લેવી પડે. ભરતચક્રીએ ક્યારે દીક્ષા લીધેલી? એને કેવળી માનીએ આપણે, ભરતેશ્વર ભગવાન, એને કેવળ જ્ઞાન થયું ત્યારે દીક્ષા ક્યાં લીધેલી એને? પછી જૈન લોકો ભેગા થઈને શાસક દેવીને બોલાવવા પડે કે એને વસ્ત્ર આપો હવે સાધુના, પછી પગે લાગીએ. એટલે કેવળ જ્ઞાનને શરમ ના આવી, ઘૂસી ગયું રાજાના વેશમાં, ચક્રવર્તીના. જૈન લોકોને શરમ આવી એટલે માતાજીને બોલાવ્યા, ઓગો મોપતી લઈને કે આપો આ રાજાને, પછી અમે એને પગે લાગીએ. એટલે જૈન લોકોને શરમ આવે છે, કેવળ જ્ઞાનને શરમ ના આવી, ઘૂસી ગયું ભરત ચક્રવર્તીના ખોળિયામાં. એટલે જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જજો. એટલે પરમાત્મા સ્વરૂપ થઈને આત્મસિદ્ધિ લખી છે. આ થાય ને પછી આપણે પહેલી એક જ ગાથા બોલીએ, 142 તો પૂરી થાય ને સમજાય. આ તો સિદ્ધાંત બોધ છે. કોપોદોએ લખ્યું છે, જ્યાં સુધી ઉપદેશ બોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંત બોધનું વાંચન થાય, શ્રવણ થાય, મનન થાય, એના ઉપર લેખે લખે, એને આત્મસાત ન થાય. એ પાછા પ્રભુજીને લખે આવું બધું. પ્રભુજી કે હવે આત્મા જ જાણો છે તો કહી દો ને, કાંઈ દેખાતું નથી. તો કે જારી રાખો, બધું દેખાશે. ચતુલાલજી મહારાજ કહે છે કે તમે કહ્યું એમ જ હું કરું, શું કરો છો? તો કે સહજાત્મ પરમ ગુરુની માળા કરો છો. તો કે શું થાય છે? તો કે ખાવ ખાવ થાય છે. ચતુલી મહારાજ તો બહુ જીવ્યા, મગન બાપા વાત કરે 100 કિલો વજન અને 6 ફૂટ હાઈટ. એ કે 3 વાર હું ગોરાવા જાઉં ત્યારે કોઠો ભરાય, કે પાટીદારનો કોઠો. એમાં કોપોલ કે એક જ વાર આહાર કરવાનો ભગવાન મહાવીરની આજ્ઞા છે. કે આ કોઠી ભરવી કેવી રીતે? કે સવારે જાય, દૂધ ચા લઈ આવીએ, સાથે નાસ્તો ખાખર અને સેવ મમરા લઈ આવે પાત્ર ભરીને, પછી પાછું બપોરે 11 વાગે ઉપડીએ. કે પછી રોંઢો કરે, કાઠિયાવાડીમાં કહે ને, બપોરે 3 વાગે ત્યારે ચા સાથે પાછું નાસ્તો લઈ આવે. પછી ચોવ્યા સૂર્યાસ્ત પહેલાં પાછા કે 3-4 વાર કોઠી ભરીએ ત્યારે ભરાય. કોપલ કે એક જ વાર આહાર કરવાનો. ખાવ ખાવાની માળા કરો જ કેવું બોલું છું, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, પણ ખાવ ખાવ થાય છે. કોપલ કહે છે, મુનિ આજ્ઞામાં રહેજો, 4 ગતિના કોઈ પણ ખૂણામાંથી અમે તમને ખેંચી લાવશું. અમે તમારા શરીર રક્ષકના દાતાર નથી. એ ભગવાન ભલું કરજો. ભગવાન કોરોનાથી બચાવે નહીં, પૂર્ણ બચાવે. કોરોનાથી કોઈ મરતો જ નથી. આયુષ્કર્મ પતી જાય મરી જાય. કોરોનાથી શાતા અશાતા થાય, મટે તો શાતા થાય, ન મટે તો અશાતા થાય. અમે તમારા ભાવરક્ષકના દાતાર છીએ, તમને 4 ગતિને કોઈ પણ ખૂણામાંથી ખેંચી લાવશું. આપણને આ સમજાઈ જાય કે આ ભવરોગના નિષ્ણાત છે, તો ગૃહિત મિથ્યા તો વયું જાય, પછી આત્માની સાબિતી સહેલી પડે, પછી આત્મસિદ્ધિ પરિણમે. પછી એક જ ગાથા બોલે તો વાંધો નથી. પ્રભુશ્રી તો કહેતા ઘણા ને, એક કે મારા બાપા મરણ પથેરી છે ને સમાધિ મરણ કરવું છે. આત્મસિદ્ધિ તો સિદ્ધાંતનો બોધ, કેમ સમજાય? તો કે હે પ્રભુ 20 દુહા. તો કે આખા કાંઈ એને આવડે નહીં. તો કે તારે બોલવા પહેલી ગાથા એને. તો કે એટલું કે આવડે? તો કે ખાલી હે પ્રભુ બોલજે ને. કે હું કહું છું ને કે જ્યાં એટલું કહેજે હે પ્રભુ બસ. અને પહેલી લાઈન બોલીને હે પ્રભુ કે પહેલી લાઈન કડી બહુ પુણ્ય કરે પુણ્યથી બોલીને આગળથી જીવને પોતાના દેહ વિલેની તિથિ ખબર પડી ગઈ છે અને સમાધિ મરણ કર્યું છે. અંબાલાલભાઈએ કરાયું છે, છોટાલાલ ફેણાવનાને. ખાલી એક જ લાઈન બોલતા હતા, બહુ પુણ્ય કર્યા પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો તોય અરે ભવચક્રનો. કેમ? તો કે મને આ જ્ઞાની આપ્યું છે. તો આપણે માટે તો ભંડાર છે, અખૂટ ભંડાર છે. અને પુષ્પમાળમાં જ કોપોલે કહ્યું છે, આગળથી પાછળથી ક્રમ અનુક્રમ વચમાંથી સવારે બપોરે સાંજે જ્યાંથી આ મંગલદાયક જ છે. પણ આપણે તો સિદ્ધાંત બોધે ફાઇનલ પાછું. કેમ કે આ બધા આજકાલના જીવો ભણેલા વધારે છે, શાસ્ત્રના અભ્યાસી છે, તો સિદ્ધાંત બોધે આપી દીધો આપણને તો કે લેવ. બધા જૈનના આગમનો સાર આપી દીધો, એ હમણાં આવશે હવે. એટલે આખો આગમ જ છે, આ જીન આગમ જ છે. અને પરમાત્મા સ્વરૂપ થઈને ભગવાન તીર્થંકરની વાણી છે. જેમ ગૌતમ ગણધર ભગવાન મહાવીરની વાણી ઝીલે, શાસ્ત્રમાં એમ છે તીર્થંકર ઓમ દિવ્ય ધ્વનિ કરે અને લબ્ધિ વાક્ય હોય ગૌતમ ગણધર કે ગણધરો આગમ રચે. એમ પ્રભુ કે આ લબ્ધિ વાક્ય છે, આત્મસિદ્ધિની એક એક કડી, એક એક શબ્દ લબ્ધિ વાક્ય છે. એમાંથી બધા આગમો ફૂટશે, જરો ફૂટશે. કે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ બે સૂર બસશે. કે પછી એટલે અભિન્ન એવું હરિપદ એ અનુભવાયું કોપાવદેવને. આ વાત લખી આસોવદ એકમ રવિવાર 1947 અને 5 વર્ષ પછી આસોવદ એકમ ગુરુવાર સંવત 52માં કે હવે હું પરમાત્મા સ્વરૂપ છું, અંબાલાલ ફાનસ ધરો. પછી લખ્યું
એટલે આ બધું ઐતિહાસિક તારીખ આ જ કાળની વાત છે. આગમમાં ખોટું કંઈ છે જ નહીં. કોઈ પણ શાસ્ત્રમાં ખોટું નથી, વેદાંતમાં કંઈ ખોટું છે જ નહીં, પણ આપણને ન સમજાય એટલે ખોટું લાગે. ગીતામાં ખોટું કોપાલ તો લખ્યું છે, ભાગવત સત્પુરુષની દ્રષ્ટિએ સમજો તો મોક્ષ હમણાં જ થઈ જાય. પણ આપણને સમજાવે કોણ? અને આપણે સમજાવવાળો ગોતો હોય ક્યાં પાછો હવે નવો, આ બધું મળી ગયા પછી? એટલે આપણને તો ઘણું મળી ગયું છે અને પામ્યા એમ અનંત છે, ભાગ્યો જીન નિર્દોષ. તો હવે નવું ક્યાં ગોતવા જવું? આવે એવું સિદ્ધાંત જ્ઞાન લખે છે. અમારા હૃદયને વિશે આવરિત રૂપે પડ્યું છે 255માં. સૌભાગભાઈ કહેતા દીપચંદજી મુનિને કહો ને, દીપચંદજી મુનિને કહો ને, કેમ કે એના ઘણા બધા ફોલોવર કે જો એ ખાલી માનવા મળે તમને તો જય જયકાર થઈ જાય મૂળ માર્ગની. તો કે મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી, એટલે હમણાં ઉતાવળ નહીં કરો. એ પત્રમાં 255માં છેલ્લા પેરેગ્રાફમાં તો 8 વાર લખ્યું કે હું ભગવાન છું. અમારો દેશ હરી છે, અમારો દેહ હરી છે, અમારી દિશા હરી છે, અમારી નામ રૂપ કાળ જાત બધું હરી છે, અમારું સર્વ હરી છે. પછી કે ત્યારે લખ્યું, પણ એ જાહેર માટે નહીં. એ આવા બધા પત્રો સૌભાગભાઈ ઉપર જ હોય. અને સૌભાગભાઈ તો પ્રથમ મિલનમાં જ ખબર હતી કે આ ભગવાન છે. પ્રભુશ્રીજીને થઈ જ ગયેલું કે આ ભગવાન છે, પણ તોય પાછા ના પાડે કે હમણાં નહીં. પણ પછી થયું કે હવે કહેવા જેવું છે, હવે બહુ સમય નથી. અને આગમ બધા વિચ્છેદ ગયા છે. આગમ કાંઈ વિચ્છેદ ગયા જ નથી, બધા આત્મામાં છે કે, પણ અત્યારે આવરિત રૂપે છે. પછી આપણે બોલીએ તો ખરા કે સર્વજીવ તે સિદ્ધમ, આત્મા એટલે કેવળ જ્ઞાન છે જ, જ્ઞાન આવરણીય અને દર્શન આવરણીય કર્મ છે. તો જેને નીકળી ગયા છે તો આગમ ક્યાં વિચ્છેદ ગયા છે? એટલે કોપાલ લગે છે એ સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિશે અત્યારે આવરિત રૂપે પડ્યું છે ઉદયમાં. હરી ઈચ્છા જો પ્રગટ થવાની હશે 255માં લખે છે તો બહાર લાવશું. ઈચ્છા થઈ હશે એટલે બરોબર આ 287 ને 5 વર્ષ પછી એ જ આસોવાદ એકમે આત્મસિદ્ધિ એકી કલમે લખી નાખી. પછી પોતાની મતિ કલ્પનાથી, પછી લખ્યું 680માં લખ્યું છે ને, પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જોઈને અમારું હૃદય રડે છે. નિષ્કારણ કરુણાશીલ, એને કંઈ જોતું નથી આપણે આગળથી. તમારા નમસ્કાર 14 રાત લોકમાં જાઓ, અમારે નમસ્કાર નથી જોતા, રડે છે. પછી આ દશા આવી અને પછી રડવું આવ્યું એટલે આત્મસિદ્ધિ લખવી પડી. એણે કહ્યું જ છે, ઠામ ઠામ જીનેશ્વર ભગવાને ઉપદેશ બોધની જ વાત કરી છે, પણ સિદ્ધાંત બોધે કરતો જાઓ એટલે અધૂરું છે એમ કોઈને ન લાગે. પછી લખે ગાંધીજીને કહે છે, કોઈ મને ચારે બાજુથી બરછી ભોગે તો તે સહન કરું, પણ આ કુગુરુએ બિચારા જીવોને લૂંટી નાખ્યા છે, આ સહન થતું નથી. આ કરુણા હતી એટલે કલમ ઉપાડવી પડી કે આ મોક્ષનો માર્ગ તમે જે તમારા સંપ્રદાયમાં ગોતો છો એ કુળ ધર્મ છે, ખોટો નથી, પણ એ કુળનો ધર્મ છે. મૂળ ધર્મ મહાવીરનો આ છે. એટલે 680મો લખ્યો, મૂળ માર્ગ સાંભળો જીનનો લખ્યો, અને વડવા આ થયું પછી 20મે દિવસે આત્મસિદ્ધિ લખી. પછી એટલે બધું ઐતિહાસિક તિથિ ને તારીખ જોઈએ તો પણ આ બધા બનેલા બહુ સુસંગત બનાવો બન્યા છે બધા. વધારે શું કહેવું કે છે, આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજાથી રામ અને બીજાથી મહાવીર જ છીએ. આમ તો આપણે બધાને ખબર છે આ 680મો પત્ર, પણ આ વાંચીએ ને ફરી ફરીને વિચારીએ કે આ થયા પછી આત્મસિદ્ધિ લખી છે, પછી પાછા આપણે જે સ્વરૂપ સમજાવીને શરૂ કરીએ તો આપણને ખબર પડે કે કોણે લખી છે. એમ તો આગમ છે જ આપણી પાસે, આપણે આગળ સમયસરે છે, આપણે આગળ થણંગ સૂત્ર છે, આપણે આગળ બધું જ છે, પણ પરિણામ તો કેમ નથી? કેમ કે પુરુષ પ્રતીતિ નથી આવતી. પુરુષ પ્રતીતિ આવે ઉપલક ઉપલક તો વચન પ્રતીતિ નથી આવતી, અને વચન પ્રતીતિ આવી ગઈ હોય તો પોતાની બુદ્ધિ આવી જાય છે કે હું સમજું છું. જે સમજ્યા છે એના આશય આપણે સમજતા જ નથી. મને મારી રીતે સમજાય, તમને તમારી રીતે સમજાય. ઓટોનોમસ યુનિવર્સિટી છે, તાજમહલ બેચ્યા, તાજમહલ લ્યા, કોણ ના પડે? વાત કરતા મને તમારો ચેલો બનાવી દો, તું લાયક નથી કે ચેલો નહીં બનાવીએ તો ગુરુ બનાવી દો. કે આ એવો કાળ છે, ચેલા માટે લાયક ન હોય તો ગુરુ બનાવી દો. રાફડા ફાટ્યા છે. એટલે વર્તે સદગુરુ લક્ષ તો જ કામ થાય. એટલે કુપાલદેવને આપણામાંથી રડવું આવે છે. આમ જ્ઞાની પાછા લખે હર્ષોક થાય નહીં, આમાં થાય છે પરમાર્થે હર્ષોક, પરમાર્થ ખેદ થાય છે કુપાલદેવને કે કોને માને છે આ કુળને, એના ફાધર મધરને, એના કુળ ગુરુને. લખી નાખ્યું આત્મસિદ્ધિમાં
બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નવ જોઈ. પછી લાગ્યું તમારે ઘરે આવે તો વરાવજો, એની ના નથી. એ મહાવીરના નામ ઉપર જ એણે ભેગ ધર્યો છે. આપણે ત્રાજવું લઈને કોઈને માપવાના નથી, આપણને મળી ગયું છે. 2 વાર શા માટે લગ્ન કરવા છે? જો એકવાર લગ્ન થઈ ગયા, 2 સત્પુરુષની શું જરૂર છે? પછી એક મળી ગયા ગુરુ અધ્યાત્મમાં, પછી બીજું મન મંદિર. કુળવાન સ્ત્રી આનંદજી મહારાજ લખે છે, બીજો મન મંદિર આણું નહીં, એ આમ કુળવટ રીત જીનેશ્વર. કુલવાન કુળની વધુ, પછી પાડોશી એ રૂપાળો છે એમ વિચારે કે ક્યાં ઓળખવાની છે? આમે આપણી આ દશા થાય છે. એટલે આ બધું મળ્યા પછી એ પાછું ભક્તિ ફળતી નથી આપણી, અને આત્માની સાબિતી સિદ્ધિ થતી નથી. જોઠાભાઈને તો આત્મસિદ્ધિ જ નહોતી મળી, ખાલી તો પણ વચનમાં ખાલી 8 થી 10 પત્રમાં થઈ જાય. આપણે તો હજાર પત્ર મળ્યા છે. ત્યારે તો આત્મસિદ્ધિ 4 જણ માટે જ હતી ખાલી, એ તો પછી પ્રભુજી લૂંટાવી. વધારે શું કહેવું કે આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ કે બીજા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. અને આ ફરીવાર હું વિચારું ઘણીવાર મુંબઈમાં એ જગ્યાએથી નીકળીએ ને ઝવેરી બજાર જ્યાં બોલ્યા છે પાયદુની, એમાંથી એક પણ માણસ કુપોદોને જ્ઞાની તરીકે નહોતો ઓળખતો. ઘણા બધાને શતાવધીની નહોતી ખબર. ત્યારે એ બધાને કુપોલદેવ આમ કહે છે કે તમે ક્યાં ક્યાં રાખડો છો મહાવીરને નામે. તો આપણે આખું ટોળું મહાવીર જયંતિ ઉજવતો હોય ત્યારે કુપોલદેવ ઊભો હોય તો શું કહે આપણને? કે નવા કપડાં પહેરો, બાસુંદી ખીર કરો, નાચો કૂદો, 1 2 3 4 મહાવીર સ્વામી કે જય જયકાર. તો કુપોલદેવ શું કહે આપણને? આમાંથી કોઈ 10 વર્ષમાં કુપોલદેવે મંજૂર કર્યો એમ કોઈ ઓળખ્યો જ નથી મુંબઈમાં. રેવાશંકરભાઈને શરૂઆતમાં ઓળખાણ હતી, પછી એને કુપોલદેવે સૌભાગભાઈના અંગત પત્રો લખેલા છે, એમાં છે ખોડું. વચનામૃત 339 જે વચનામૃતમાં છે એ અધૂરો છે પત્ર. આખો પત્ર ઈડરથી મળેલો છે. એ શ્રી સૌભાગ પ્રત્યે બુક છે, એમાં છપાણો છે. એમાં કુપોલદેવે ચોખ્ખું લખેલું છે કે રેવાશંકરની જગ્યાએ અમારી પાસે ચક્રવર્તી હોય માથે, એમ એનું સામું ન જોઈએ, માનીએ જ નહીં કાંઈ. આત્મ સ્વતંત્રતાનો ભંગ થાય છે, પણ અનંતાનું બંધી બાંધ છે, એટલે હું પડ્યો છું ઝવેરી બજારમાં. ચોખ્ખું લખેલું છે. એ આ વચનામૃતમાં નથી, પણ આખો પત્ર શ્રી સૌભાગ પ્રત્યે બુક છે, એમાં છપાયેલો છે. અને તત્કાલ મોક્ષ સાબરકાંઠાવાળાએ છાપ્યું છે, એમાં આખો પત્ર છે. એ ત્યારે કટ કરીને છાપ્યો હશે અથવા તો કટ થઈ ગયો છે, જે હોય, પણ આખો પત્ર હસ્તાક્ષરમાં કુપોલદેવનો અમે એ દર્શન કર્યા છે. એમાં કુપોલદેવ લખ્યું છે કે મારા ઉપર ચક્રવર્તી હોય તો હું ન માનું. એ દેવા માતા એમ કે બેટા હમણાં જોગી નહીં થતું એટલે માની જાય. ત્રિશલા માતા મહાવીર સ્વામીને એમ કે બેટા હમણાં નહીં, હા બા હમણાં નહીં. જે પોતે 5 ઇન્દ્રિયનું નથી માનતા, મનનું નથી માનતા કાંઈ, એવું વ્યવહારિક માને. આ તો લોકોને સમજાવવા માટે પછી બોધ હોય, સમાજ વ્યવસ્થા જળવાય એટલે. પણ એને ઉદય જ નથી તો શું કરે? હવે કાલે વાત આવેલી ને, જે એમ કહેતા હોય કે અનંતવાર થયેલી માને આજે હું સ્ત્રી રૂપે ભોગવું, આ સંસારને શું કરો છે? પછી એ લગ્નના ફેરા ફરે. આપણી જેવા એકવાર તો પાછા હટી જાય આ ઉંમરે, ક્યાંક એવી લગ્નની વાત હોય તો. આ જન્મથી જ આ વૈરાગ લઈને જન્મ્યા છે. આવો 128માં લખે છે, જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, મુખ્ય તો સ્ત્રી ને સ્ત્રી માટે પુરુષ, એના વગર અનંતકાળ જીવન. હવે રક્ષાબંધનનો દિવસ હોય, પરણેલો છે ભાઈ એટલે પત્ની છે, એક છોકરી છે, મા જીવે છે હજી એટલે સાસુ, બેન આવે રાખડી બાંધવા. 4માંથી કોને હાથ આપે? એને બધું દેખાય છે કે કોણ મારી મા, કોણ મારી બેન, કોણ મારી પત્ની, કોણ મારી દીકરી. જે પત્ની કે છે એની હારે એને ધાવ્યો છે એને ખોળામાં. જેણે તેડી છે દીકરી તરીકે એની હારેથી ફેરા ફરેલો આગલા ભાવે. કુપોલદેવને હથેળીમાં દેખાય બધા ભાવ. એ લગ્ન કરતા હશે. છત્રભુજ બેચર કહે છે, મહેતા આ છાટણા થયા કે માવઠું થયું, કમોસમી વરસાદ થયો. માવઠું કાંઈ નથી થયું કે તે શાસ્ત્રમાં વાંચ્યું નથી? યુગ પુરુષનું છેલ્લું ભોગાવલી કરવા બાકી હોય ત્યારે આકાશમાંથી દેવ લોકો આવી કેસર છાટના કરે. આ તો અંબાલાલભાઈને અને ત્રિભુવન માણેકચંદને વઢવાણમાં 56માં કહ્યું કે જોયા હો તમે, વઢવાણની તાલપત્રી પરનો ગ્રંથ છે, એમાં ફલાણા પાના ઉપર ફલાણા શ્લોકમાં ભગવાન મહાવીરે યુગ પુરુષની નામાવલી કહી છે.
પહેલા યુગ પુરુષ સુધર્મા સ્વામી અને છેલ્લા દુપસહ 2004 નામ છે. એમાં કે અમારું નામ લખ્યું છે કે ફલાણા ફલાણા પાને ફલાણી ગાથામાં કે શ્રીમદ રાજચંદ્ર નામના યુગ પુરુષ કાર્તિકી પૂનમ સંવત 24માં જન્મ છે આ પૃથ્વી ઉપર. ત્યાં જોઈ આવો. અંબાલાલ કે મારે ક્યાં જોવાની, તમે સામે ઊભા છો તો. અંબાલાલ કુપાલ તો કહે છે બીજો કોઈ સત્પુરુષ શોધો. અંબાલાલભાઈને અંબાલાલ કે તમે સામે ઊભા છો ને બીજો સત્પુરુષ શોધી. પણ તોય આપણને તો કયું કુપાલ દેવે 466માં પેટલાદના પત્રમાં, જેની પાસેથી ધર્મ માગવો તે પામેની પૂર્ણ ચકાસણી કરવી. એટલે ફરી ફરીને આપણે એનું જીવન વાંચીએ, જીવનકળા વાંચીએ એટલે ખબર પડે કે જેને એને તો ધર્મ લાભે નહોતો કરવો. જૈન સાધુ તો આપણે ઘરે આવે ધર્મ લાભ એટલે આપણે પ્રેમથી હાથ જોડીને રોટલી વરાવીએ, ભાત વરાવીએ, દૂધનો ખપ છે પૂછીએ, આપણે ગોળનો ખપ છે. એ તો રડે રોટલો ખાતા હતા કમાય ને, એને કે એ નહોતું જોતું. એના બદલામાં બોધ આપે જૈન સાધુ. આપણે જાય આપાસરામાં તો આત્માની વાત કરે મોટા દિવસોમાં, એ કરવી હોય તો. આ તો મૂળ સિદ્ધાંતની વાત કરું છું કે આપણી પાસેથી વરાવે છે એના બદલામાં એને આત્માની વાત કરવાની હોય એમ આચાર્ય સૂત્રમાં લખ્યું છે. એમાં ચોખ્ખું લખ્યું છે આચાર્ય સૂત્રમાં કે આત્માની વાત કરવાને બદલે હાથ જોતો હોય, ઓસડી આપતો હોય, વ્યવહારની વાત કરતો હોય. તમારી દીકરી પરણી ગઈ એ જૈન સાધુ કહેવાય નહીં, એ નવકાર મંત્રમાં ન આવે. પછેડી બદલાવાથી નવકાર મંત્રમાં પ્રવેશ મળતો નથી. હવે આવી બધી ગોપાલદેવ વાત કરે પ્રભુથી, તો જૈન સાધુ એ વાત કરે એટલે ગળે કેમ ઉતરે લોકોને. મંદિરની પ્રતિષ્ઠા વખતે પ્રભુજીને કહેલું આશાત ન થાય, તમે દૂર રહ્યો. આવું બનેલું છે, લખેલા પત્રો છે, હસ્તલિખિત પત્રો. પ્રભુજી કાંઈ વાંધો નહીં, મારા ભગવાનના ગુણગાન થાય જ ને, તમે કહો ત્યાં ઊભો રહો. મારા તો હૃદયમાં મહાવીર છે, તમે તારે મૂકો પથ્થરની મૂર્તિ જેટલી મૂકવી એટલી કોણ ના પાડે છે. રોડા ઊભા થઈ જાય બધું જોઈએ તો, સાંભળીએ તો. આપી દો, માર્ગની સોંપણી કરો. મગન પપ્પા વાત કરે, પ્રભુજી રજોરણ લઈને ગોળ ફરી જાય આખા 180 ડિગ્રી. બોલે તો કાઢી મૂકે. તો હું કરીશ માર્ગની, જેને આ માર્ગ જેને પચ્યો હશે એને હું આપીશ. આ બધા માટે નથી. ડુંગરસિંહ ગોશાળાને ના હતી ઘરે લઈ જવાની, દેવકજી મહારાજને ના હતી. જેના વ્યાખ્યાનમાં ચીજપોકલી ઉપાશ્રયમાં મુંબઈમાં એ જમાનામાં 1000 જણ માણસો બેસતા. અત્યારે એ ઉપાશ્રય હજી છે પથ્થરનો આખો. હું ત્યાં જ રહેતો હતો એ કમ્પાઉન્ડમાં 6 મહિના, વર્ષો પહેલાં હિન્દુ મુસ્લિમની લડાઈ થઈ ત્યારે એ જ કમ્પાઉન્ડમાં. એને ના એટલે કે છે વધારે શું કહેવું. પછી આ પુરુષ અમૃતસાગરને કલ્પવૃક્ષ થઈ ગયા એટલે લખે છે કે હવે મોક્ષ સિવાય અમારે કોઈ બીજી ઈચ્છા નહોતી પહેલાં બે. હવે અખંડ સ્વરૂપમાં રમણતા થઈ ગઈ એટલે હું સહજ આત્મ સ્વરૂપ થઈ ગયો. સિદ્ધશિલાના બધા ભગવાન સહજ આત્મ સ્વરૂપ છે, શુદ્ધ આત્મા છે. અત્યારે તીર્થંકર નામકર્મ બધાએ ખપાવી દીધું પછી જ બેઠા ત્યાં. એટલે અત્યારે સિદ્ધશિલા ઉપર કોઈ તીર્થંકર છે જ નહીં, બધા સિદ્ધ ભગવાન છે, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે. હું એ થઈ ગયો કે અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી હવે મોક્ષની દશા ઈચ્છા નથી કાંઈ. કેવી દશા હતી 313માં લખે છે, સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે અમારો. એટલે સમયે સમયે એટલે આપણને વાત લાગે ગોખ્યું હોય એટલે સમયે સમયે અનંત ગુણ એટલે વર્ગ નહીં. એટલે ચોકે ચોકે 16 કે 8 8 64 એટલે એક એનો વર્ગ તો ડબલ થયું ને, વર્ગ થયો. ઘન કરીએ તો 4 × 4 × 4 એટલે 2નો ઘન કરીએ તો 2 × 2 4 ને 4 × 2 એટલે 8 થાય. અહીંયા એક સમયે જે દશા છે એના પછીના સમયે વર્ગ છે, ઘન છે, કેટલી 4 ટાઈમ્સ છે, કેટલી વારની છે, અનંત ગણી છે. અને સમય એટલે આંખના પલકારામાં અસંખ્યાત વયા જાય એક પલકારામાં, એનો એક ભાગ એટલે 1 અસંખ્યાત. એટલે એક સમયે જે દશા છે એના કરતાં બીજા સમયે કુપાલદેવની દશા અનંત ગુણ વિશિષ્ટ છે. આ તો 313મો પત્ર, આત્માથી તો 718મો પત્ર છે 52માં. એટલે કઈ દશાએ કુપાલદેવે લખ્યું હશે? ખાલી આપણે વિચારી કરીએ કે આ કઈ દશા છે. એટલે પહેલાં તો કુપાલદેવને સાચા માનવા પડશે કે આજે બધું લખ્યું છે તો બધા કોયડા ઉકેલી જાય. કહેનાર પુરુષ સાચા છે. અને સમ્યક દર્શન કહ્યું 769માં ને 771માં કે કહેનાર પુરુષ સાચા છે. એ જે કહે છે એમ જ મોક્ષ માર્ગ છે, એમ જ હોય.
શાસ્ત્રમાં જીવાજીવનું જ્ઞાન ભલે નથી આ જીવને, પરંપરાએ થશે, આ પણ સંકિત કહ્યું છે. આપણને ખાલી એટલું થઈ ગયું ગોપાલદેવ સાચા છે, બોલીએ એમ નહીં, માન્યું છું એમ નહીં, અંદરનો 166 રણકાર થવો જોઈએ અંદરથી. એને અંદરથી એમ થવું જોઈએ કે પ્રથમ નમો ગુરુ રાજને. પછી તો લખ્યું છે પ્રત્યક્ષ સદગુરુ સબની પરોક્ષજીન ઉપકાર. એટલે ભગવાન મહાવીરને ગોપાલદેવ ઊભા છે તો પહેલાં કોને નમસ્કાર કરશો? જવાબ જોતો જ નથી આપણે, એવું અંદરથી થાય. તો એને જવાબ નથી જોતો અને મહાવીર સામે નથી જોતો, બે સરખા જ છે. એટલે એને જવાબ જોતો જ નથી. આ તો આપણી પરીક્ષા દાખલ. તો હું જવાબ માગવાવાળો કોણ? એટલે હું તો આ બધું બોલીને મારું ગોખું છું મનમાં. છેલ્લે આ થવું જોઈએ. એટલે કહે છે કે અખંડ સ્વરૂપમાં રમણ થયા બાદ, આ દશા બાદ મહાવીર થઈને પરમાત્મા રૂપ થઈને આત્મસિદ્ધિ લખી છે. એટલે મહાવીરના જ વચન છે, સહજ સ્વભાવે લખ્યું છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. કોશિશ કરવી પડતી નથી, આપણે નક્કી કરવું પડે કે જે સહજ સ્મરણે. તમે પૂછો ને અમે કહીએ. ખંભાતના ત્રિભુવન માણેકચંદને મુંબઈ મળવા ગયા 46 તો ગોપાલદેવ ખંભાત આવ્યા, એના પહેલાંની વાત છે. હજી ગોપાલદેવ ખંભાત આવ્યા જ નથી. ખબર પડી કે આવા કોઈ જ્ઞાની પુરુષ છે, સીધા કપડાનો ધંધો હતો જ ત્રિભુવન માણેકચંદને મુંબઈમાં. પેઢી ઉપર જઈને ઊભા રહ્યા હાથ જોડીને. ગોપાલદેવ કહે છે એને અમારે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે, હજારો વર્ષોનો. 2 ચોપડી ભણીને લખાય જ કેવી રીતે? આમ સામાન્ય રીતે આપણે વિચારીએ હજી આપણે કોપી કરવા બેસે મોક્ષમાળાની તો 3 દિવસમાં કરી શકીએ ભૂલ વગર? ખાલી જોઈ જોઈને જ લખવાનું છે આપણે. લખાય જ કેવી રીતે? એટલે 2 ચોપડી ભણેલા લખે જ કેવી રીતે? એટલે પંડિત સુખલાલજીને ગાંધીજી વાત કરે છે કે પાછા સુખલાલજી તો એમ કહે છે કે મારી જેટલી ઉંમરનો શાસ્ત્રનો અભ્યાસ છે એની કરતાં આયુષ્ય એનું નાનું હતું, કે એટલે મારો આટલો બધો અભ્યાસ છે, પણ તો એટલું તો મારે કહેવું પડશે. પછી કહે છે કે આ પૂર્વભવના જ્ઞાન વગર શક્ય નથી. કે મારો જેટલા વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે એટલું તેનું આયુષ્ય નહોતું. કે એ શું વાંચતા હતા, મારો એટલો અભ્યાસ છે એમ. કોઈ એવા જૈનના કે જૈને તરના પંડિત બાકી નથી જેની સાથે હું ન બેઠો હોય, પાછા એમ લખે છે. પણ કે આટલું તો મારે કહેવું જ પડશે. ગાંધીજીને કહે છે કે આ પૂર્વજન્મના જ્ઞાન વગર આપણે સાંજે અવસર હશે તો લેશું જાતિસ્મરણ જ્ઞાન કેવું કંઈ, એટલે ખબર પડે, આપણે ખબર પડે કે પૂર્વજન્મ જેવું કંઈ છે. અને જીવે ક્યાંક આવું બી રોપ્યું છે અને પૂર્વે જ્ઞાનીના સંપર્કમાં આવ્યા છે. એણે તો કહ્યું છે અમે ભગવાન મહાવીરના શિષ્ય હતા. તો પછી વચન પ્રતીતિ થાય તો કહેનાર પુરુષ સાચા જે થાય તો આત્માની સિદ્ધિ થાય પછી. એટલે કહે છે કે આ તો અમારા મને વિતરાગમાં ભેદ ગણશો ને. એ પાછા લલ્લુજી મહારાજને કહે છે, મુનિને. બીજા મહારાજને બહાર રાખેલા, આગાખાનને બંગલે બોલાવ્યા. આગલે દિવસે કહે છે અમે વઢવાણ જઈએ છીએ, તમને બધું કહેવાનું કહી દીધું છે. વૈશાખ સુદ પાંચમ સંવત 1956 કે હવે અમારી પાછળ આવતા નહીં. એ પ્રભુશ્રીજીને તો પૂરી શ્રદ્ધા હતી જ, જેણે પ્રથમ મિલનમાં સાષ્ટાંગ દંડવત કરાવ્યો કે ભગવાન મહાવીરે ગૌતમ ગંડનો રાગ છોડવા માટે જે કરેલું એવું કરતા હશે. હવે આપણે ભક્તિ કર્યા કરશું, જ્યારે બોલાવે ત્યારે જવાનું, નહીં તો ભક્તિ કર્યા કરશું. બીજે દિવસે સવારે 6 વાગે અંબાલાલભાઈ જાય છે, વૈશાખ સુદ સંવત 56. મુનિ પછી બીજા બધા મુનિ હતા, મોહનલાલજી મહારાજ કે એને બહાર રાખજો. અંબાલાલભાઈને કહ્યું 2 જ મુનિને લાવજો, પ્રભુશ્રીજી અને દેવકંજી મહારાજ, કે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. પ્રભુ તો અમને ખબર જ હતી, તમે આ કહ્યું અમારી માન્યતા ઉપર સિક્કો માર્યો તમે. પછી કહે છે પ્રભુશ્રી ધીરેકથી તમારે ઘેરે તમારા છોકરાના ઘોરડાની પારણાની દોરી ખેંચવાનો પ્રસંગ આવે તો તમે વિતરાગ જ છો અમારા માટે. વિતરાગને છોકરા હોય? ભરત ચક્રવર્તીને 96,000 રાણી હતી, પછી એ આપણે ભૂલી જાય. ત્યારે ભરતેશ્વર વૈભવ વાંચીએ ને તો આપણે ખબર પડે કે ભરત ચક્રનું જ્ઞાન હોય જ નહીં, ક્યારે આપણે એવું થઈ જાય. 96,000 રાણીનો ને બધો વૈભવ વાંચીએ આપણે. એક રાણીને ખાલી એક જ છોકરો હોય તો કેટલા છોકરા થાય? પુંડરીક સ્વામીને આ વિકલ્પ ઊભો થયો. એટલે ઋષભનાથ ભગવાનને પૂછે છે કે 96,000 રાણીનો ધણી, 6 ખંડનું રાજ્ય, કોઈ રાજા આણ ન માને તો લડાઈ કરે તરત જ. એના ભાવ કેવા રહેતા હશે, એની ગતિ કઈ થશે? જે તમારા કુળમાં જન્મ્યા ભરત ચક્રની ગતિ કઈ થશે? ગણધર પુંડરીક પૂછે છે. ભગવાન ઋષભનાથના ગણધર, પ્રથમ ગણધર
ઋષભનાથ ભગવાન કહે છે તારા ભાવ જે અહીંયા છે મારી પાસે એવા ભાવ એના રાજ દરબારે છે. મની મેં વૈરાગી ભરત મનવી આ બીજા ભરત ચક્રવર્તી, આ બીજા જનક વિદેહી, તોય આશાત ના થાય. પછી આગળ ગયા હતા ભરત ચક્રવર્તી માથે હતા ઋષભનાથ ભગવાન, કુપાલ માથે કોઈ નહોતા આ ભાવે. જનક વિદેહી ઉપર અષ્ટાવક્ર હતા, કુપાલ ઉપર કોઈ નહોતા. આ કાટાળો માર્ગ અમારે પોતાને સાફ કરવો પડ્યો છે, મોતીલાલ ભાવસરને કહે છે. એણે કીધું આ બધી લમણાજી કરત જ નહીં. અમે વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની, અમે કમર છોડત જ નહીં. નાનું છોકરું લટકી જાય એમ અમે લટકી જાત. અમારે ફિકર જ નહીં ને, જે કે એમ આજ્ઞા ગુરુનામ અવિચારણીય. મારે શા માટે વિચારવું જોઈએ કે મારું કલ્યાણ કેમાં છે? ભગવાન મહાવીર કહેતા હોય તો પછી આપણે શા માટે વિચારવું જોઈએ? પણ કે અત્યારે કોઈ નથી એટલે પછી કરવું પડ્યું. આ જ વાત વઢવાણમાં છગન નાનજી પોપટલાલ મોહકચંદ ચિત્રપટ માગે છે ભગવાન પાર્શ્વનાથનું. લલ્લુ ઝવેર ઘણા બધા છે. પર્યુષણ પછી જાય છે, કહે છે કુપાલદેવ પાર્શ્વનાથ પોતાનું ચિત્રપટ તો આપે છે પોપટલાલ મોહકચંદને કે અમારામાં ને પાર્શ્વનાથ યોગીની દશામાં ફરક ગણતા નહીં. જે બળથી ભગવાન પાર્શ્વનાથ છેલ્લી દશા, આ બાજુ કમઠ ને આ બાજુ ધર્મેન્દ્રની વાત છે કે અત્યારે અમારી એ દશા છે, શરીરની શક્તિ નથી, પણ સુખલાલ છગનલાલ બહુ આગ્રહ કરે છે તો ચિત્રપટ પડાવીએ આત્મબળથી ઊભા થઈને. એમાં એક ચિત્રપટ તો છે ને એમાં પાછળ બાંબુ રાખેલો છે ટેકા માટે, એ મૂળ ફોટો છે વડવામાં રાખેલો, નહીં તો બેસી શકવાની શક્તિ નહોતી એટલે પાછળ બાંબુ રાખ્યો અને પડાયો. આ દશા છે, પણ આત્મિક બળ એટલું જ છે કે ભગવાન પાર્શ્વનાથ જેટલું. અને પછી કહે છે અમારા મને મહાવીર દેવમાં ફરક સમજતા નહીં. ફરક છે પેરણનો. અત્યારે નગ્ન દિગંબર દેહ જીવી શકે એવો કાળ નથી. લોકો પથરા ફેંકશે અને ઝવેરી બજારે તો નગ્ન બેસાય જ નહીં ને. સભા સંબંધો તો પહેરવું જ પડે ને. અહીંયા લાલ શર્ટ પહેરીને આવું તો આવા જ ન દે ને કોઈ. શોભતું એ શોભે. એટલે જ્ઞાની કે વ્યવહારને એ રીતે છાંડી નથી દેતા. પ્રેરે તે પરમાત્મને તે વ્યવહાર સંમત છે જ્ઞાની નહીં, પણ દેવું ચૂકવવાનું જ છે. રવજી બાપાનું, રેવાશંકરનું, પત્નીનું. 415માં લખ્યું કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી, પણ સ્ત્રીનું ઋણ છે. 24માંથી 22 તીર્થંકરને આપવાનું હતું. નેમિનાથ ભગવાને ગયેલા, છેલ્લી મિનિટે નિર્ણય બદલ્યો પછી કે તોરણથી રથ ફેરી ગયા. પરણા જ ગયેલા ને, જાન તો લઈને ગયેલા. નૈમિતિક સંબંધ એવું મળ્યું નિમિત્ત કે પછી બદલ્યો નિર્ણય કે મારે પરણવું નથી તો શું થાય. એટલે આપણે એકાદ વસ્તુ પકડી લઈએ ને જ્ઞાનીને ઓળખવા જાય તો કેમ થાય? એ ભોગાવલી કર્મ શું, ઉદય પ્રયોગ શું, એ તો આપણને પરોક્ષે સમ્યક દર્શન થાય પછી ખબર પડે. આત્મા અનુભવી પછી તો કોઈને પૂછવાની જરૂર જ નથી. એટલે કહે છે કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. સૌભાગભાઈને કહે છે. સૌભાગભાઈ એટલે ડુંગરસિંહ ગોસ્વાળિયા બધું કે આ પૂછો આ પૂછો, એટલે સૌભાગભાઈને છૂટ હતી બધું પૂછવાની. આ લખો તો લખવું પડે. ડુંગરસિંહ ગોસ્વાળી કે કાયા ત્યાં સુધી માયા હોય લખો તો, એટલે ડુંગરસિંહ સૌભાગભાઈ લખવું પડે કે ગોસ્વાળીઓ આમ કહે છે કે હું સમજાવું છું, સમજતો નથી કે કાયા ત્યાં સુધી માયા. તો કે વાત બરાબર છે ડુંગરસિંહ ગોસ્વાળિયાની, કાયા ત્યાં સુધી માયા હોય જ, પણ વિચરવાન પુરુષો બધાને આવું હોય એમ નહીં. કોકને ન પણ હોય, કોક એટલે કોક હોય એવો. અને કુપાલદેવ તો એમાંય પાછા જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હોય. એટલે સિમંદર સ્વામીની પરસદામાં અત્યારે કુપાલદેવ જો કોઈ ન હોય. એમ કેમ? 2 કરોડ કેવળી છે તો કોઈ કેવળી નહીં બેઠા હોય ત્યાં. પણ કઈ દશાની વાત છે કે 12થી ગૃહસ્થ વ્યવહાર છે અને ત્યાગ વૈરાગ સર્વસંગ પરિત્યાગી સાધુ કરતાં વધારે છે. એટલે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે. ચોથા કાળે તો હતા ઘણા, અત્યારે છે જ ચોથા કાળે 2 કરોડ કેવળી છે. તો કુપાલદેવ એમ કેમ બોલ્યા કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને છે? પણ 12થી ગૃહસ્થ વ્યવહાર હોય, પત્ની હોય, છોકરા હોય, ધંધો કરવાનો હોય અને વૈરાગ પૂર્ણ વિતરાગી દશા હોય, એવા પુરુષ ન હોય એમ. એણે કલમ ઉપાડી. પછી કોઈ તીર્થંકરે કલમ ઉપાડી જ નથી. ગૌતમ ગંધરે આગમ લખ્યા નથી કાંઈ. શાસ્ત્રમાં વાત આવે છે એ બોલે, એના પરંપરાએ જે બીજા સાધુ હોય એ સાંભળે, એ એના સાધુને કહે.
એમ 7-8 પેઢી સુધી ચાલ્યું. પછી બધા દાખલા એવા છે બધા કે એક સાધુ કંઈ પ્રતિક્રમણની ક્રિયા કરતા હતા અને સૂંઠની ગાંગડી પડી ગઈ વાંદણા કરતાં કરતાં, ખમાસણમાં લેતા લેતા. તો કે આ શું? તો કે હું ભૂલી ગયો છું પાછું આપતા. તો કે સૂંઠની ગાંગડી ભૂલી જઈશ તું તો 14 પૂર્વ બધા કેવી રીતે યાદ રહેશે તને? પછી ગ્રંથ લખવાનું શરૂ થયું બધું, પછી તાડપત્રી પર ને ગુંદરિયા અક્ષર ને પછી ઘણું બધું છે એ બધું. એટલે કલમ કોઈ ઉપાડી જ નથી, તીર્થંકરે નથી ઉપાડી ને ગણધરે નથી ઉપાડી. કબીર કે છે મસી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો કહી મુખ સે બતાઈ બાત. કબીરા મુખ સે બતાઈ બાત. કુપાલદેવે કલમ ઉપાડી છે અને એના જ અક્ષરમાં લખેલી આત્મસિદ્ધિ અત્યારે છે. અને આપણામાંથી ઘણા બધા દર્શને કર્યા છે મૂળ આત્મસિદ્ધિના. આ વખતે આસોદ એકમમાં રાખવાના છે અમદાવાદમાં મૂળ પ્રતના દર્શન માટે. એટલે હજી છે હયાત. એટલે આપણને સાબિત થાય. અમે વ્યવહારમાં જે વધારે ભણ્યા હોય અથવા શાસ્ત્રનો અભ્યાસ હોય એટલે આપણને સાબિતી હોય તો વધારે આનંદ આવે એક. અને એમાં ખોટું નથી જો સાચે રસ્તે હોય તો. એ આત્મસિદ્ધિ અત્યારે છે. 680મો પત્ર છે અત્યારે અક્ષરમાં. 27મો પત્ર તો હમણાં કેટલા વર્ષ પછી આખી હિન્દી લિપિમાં લખેલો છે. હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું આત્મિક શક્તિથી મને લાગે છે હું બીજો માવ્યો છું. હિન્દી દેવનાગરી લિપિમાં છે. આખો પત્ર મને મળ્યો હમણાં ચતુર્ભુજ બેચરના ઘર સંબંધીઓ આગળથી. કુપોલદેવે ચતુર્ભુજ બેચરને કહેલું આ તિજોરીમાં રાખજો. પછી કહેલું અમને આપો તો. એ માગ્યો અને એમાં અમુક જગ્યાએ પાછું 2 જગ્યાએ અંડરલાઈન કર્યું કુપાલદેવ મુંબઈથી આવ્યા ત્યારે પાછું ફરીવાર કે એ પત્ર આપો અમે જે લખ્યું છે 27મો. પાછું આપ્યો ચતુર્ભુજભાઈ કે છે? તો કે છે ને મેં તિજોરીમાં રાખ્યો. તો કે આપ. મોટા બેન એવી આપે છે હિન્દી લિપિમાં છે. પછી કે લાવો. પછી પાછું લખીને પછી પાછું કે હવે મૂકી દે પાછો ઠેકાણે. એટલે બધી હમણાંની જ વાત છે આ બધી. અને આત્મસિદ્ધિ કે વચનામૃતના બધા પત્રો 680મો પત્ર આ તો બધું કુપાલદેવના અક્ષરવાળું છે. એટલે સુધારો થાય, ઘટાડો થાય, કુધારો થાય, વધારો થાય એવું કંઈ છે જ નહીં. એના જ અક્ષરમાં છે. એટલે આપણે એ રીતે વિશ્વાસનું વધારે કારણ છે. પ્રતીતિ આવે અને કેનાર પુરુષ સાચા છે એમ થઈ ગયું એમનું સમ્યક દર્શન છે. આત્મા અનુભવાશે પછી. આપણે હજી વ્યવહારમાં કેટલા કામ બાકી છે હજી. એટલે એમ કંઈ સીધું હમણાં જોવા એવું છે નહીં બોલાવે તોય. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. આ વચન આગમત છે, જીન આગમત છે, રાગદ્વેષ અજ્ઞાન વગર નીકળ્યા છે માટે સેવનીય છે. પછી પાછા લખે છે તીર્થંકર જે પામ્યા એટલે 170 અને 187માં કુપાલદેવે ખુલ્લું લખ્યું છે ત્યારે એટલી નાની ઉંમરે કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. તો કેવળ જ્ઞાન એટલે શું? અત્યારે કોઈ અપાસરામાં જઈને પૂછીએ આપણે, હાથમાં પડેલા આમળાની જેમ 14 રાત લોક દેખાય. આત્મા દેખાય કે નહીં એ વાત ભૂલાઈ ગઈ છે. એટલે કુપાલદેવે વ્યાખ્યા બદલી. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, આ કેવળ જ્ઞાન. 113મી ગાથા. એટલે કહે છે કે તીર્થંકર જે પામ્યા અને જે સમજ્યા એટલે શું? તરણ તારણ પોતે તર્યા ને બીજાને તાર્યા. આ બધું આ રસ્તો પામ્યા. એ આ કાળે ન પામાય એવું કાંઈ નથી. તીર્થંકર થવું નથી અમારે. એ દેવ લોકો પૂજે, ચામર વિંજાય, આરતી દીવા થાય, અપ્સરાઓ નાચે, એવું નથી કરવું અમારે. દેવોથી પૂજાવું નથી. એ અતિશય છે તીર્થંકરના. પૂજે તો તીર્થંકર કે નાય પાડવા ઉભા રહેવાનું નથી. એ તો વિતરાગ છે. જેને જે કરવું એ કરે. એ જીવ તને જે ગમે કર. ગૌતમ ગંધર પૂછે છે ભગવાન મહાવીરને કે ઘણી વાર આમ થતું હોય ને આવું શું કરું? તો કે એમ કહી દેવાનું એ જીવ તને જેમ ગમે એમ કર. આ તો આગમનું વાક્ય છે. પણ કુપાલ અમારે પૂજાવું નથી. એટલે જે પૂજા અતિશયની વાત છે સમોવસ્ત્રની એ તો આગળ આવશે હમણાં આત્મસિદ્ધિમાં અવસર હશે તો. સમોવસ્ત્રને કુપાલદેવે કહ્યું આ તો મતાર્થીના લક્ષણમાં ગણાયું. એટલે ન થાય એમ નહીં. આશાત્નાની વાત જ નથી. ઉપદેશ એમ લખ્યું લાખ સમોવસ્ત્ર તો કલ્યાણ ન થાય જ્ઞાની ન માને તો. અને સમોવસ્ત્ર ન હોય તો એ કેવળ જ્ઞાન થાય. એટલે કહે છે તીર્થંકરે કર્યા મુજબ કરવું છે, તીર્થંકર થવું નથી. ઈચ્છા હોય સવિજીવ કરું શાસન તીર્થંકર નામકર્મ બંધાઈ જાય. તો કુપાલદેવ નાનપણમાં તો હતી જ ઈચ્છા કે નિત્ય વિશોધ કરી 9 તત્વોનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. પછી કે આ બધી ઈચ્છા થાય છે બંધ પડી જશે તો રાજ્ય સદામુજ એ જ મનોરથ ધાર થશે અપવર્ગ ઉતારવું. મોક્ષ માર્ગના પેસેન્જરને વહેલા વહેલા મોક્ષે મોકલવા છે. પણ અત્યારે જાતા હોય તો અમારી સાથે આવતો હોય તો અમારે રોકાવું નથી. કુપાલદેવ તો ઉપદેશ સાહેબમાં લખ્યું છે શરૂઆતમાં જ
ઉપદેશની શરૂઆત થઈ. સામાન્ય સત્પુરુષ પણ મારા ભક્તિના કરનારા પડી જશે, પાછળ રહી જશે. એના માટે ઊભો રહે એ સત્પુરુષ હોય જ નહીં, એ ગુરુજી જ ન હોય. તીર્થંકરને કેવળીની ક્યાં વાત છે? એ જ્ઞાની જ ન હોય કે હું આમ નહીં કરું તો મારા આ બધા ફોલોવરનું શું થશે? એ ગુરુજી ન હોય. કુપોલ તો કંઈ બાકી જ નથી રાખ્યું. આમ આ ગણિતની બુક છે, આ બધી ફોર્મ્યુલા આપી દીધી છે પાને પાને. સાધકના, મુમુક્ષુના, ગુરુજીના, જ્ઞાનીના લક્ષણ કયા જ છે, ધર્મ કોને કહેવાય, કયું જ છે. એ સફેદ કપડાં ન હોય તો શું વાંધો છે? નગ્ન નથી શું વાંધો છે? ભગવાન મહાવીર પાસે અંબડ પરિવ્રાજક ભગવા કપડાવાળા હતા 500 ચેલા સાથે. પેલી વાત આવે છે ને, સુલસા શ્રાવિક મારા ધર્મલાભ કહેજો. જાય છે વિહાર કરીને દક્ષિણ તરફ. તો કંઈ કહેવું જ તો કે કાંઈ નથી કહેવું. તો કે હું 2 વર્ષ પછી આવીશ કે તો કે નથી કહેવું. તો કે કહો પછી તો હું આવવાનું નથી. તો કે કહેજો સુલસા શ્રાવિક મારા ધર્મલાભ. તો કોઈ આચાર્ય, બીજા ખમતીધર બધા એવા શ્રાવકો, શું શ્રાવકો છે ત્યાં. શ્રેણિક રાજાની ભૂમિ, અભયકુમાર, એને કોઈને યાદ કરતા જ નથી ગોપાલદેવ. અને સુલસા શ્રાવિકરે યાદ કરે છે. એ ભગવા કપડાવાળા સાધુ છે. 500 એના ચેલા છે, એ બધા ભગવા. મહાવીર સામે કહ્યું નહોતું અમારો યુનિફોર્મ વ્હાઇટ કલરનો છે, બદલાવો કપડાં પછી વાત કરો. વાત કરી જ નથી ભગવાન. એટલે ગોપાલદેવ એ અડધી લાઈનમાં લખી નાખ્યો, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો. જો રાગદ્વેષ છોડવા હોય તો ભગવા કપડાં પહેર્યા હશે તોય વાંધો નથી, મોપતિ હશે તોય વાંધો નથી, નહીં હોય તોય વાંધો નથી. એકાદ ફૂલ મૂકી દીધું વાંધો નથી. 150 ગ્રામ સલાડ ખાઈ જાય રોજ, તો એક ફૂલ મૂકી દીધું શું બગડી જવાનું? આપણને આ વચમાં ન આવવું જોઈએ આ માર્ગ આવી ગયા પછી. એટલે કહે છે તીર્થંકરે કર્યા મુજબ કરવું છે, પોતે તર્યા અને અન્યને ત્યારે તેમ. દેવો પૂજે, સમોવસરણ રચાય તે નહીં. મારે તો હેતુ આ જ છે, યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર કરવો છે. મૂળ માર્ગ સાંભળો, જીનનો મારો નહીં. ગોપાલદેવ આત્મસિદ્ધ ક્યાં પોતાનું નામ જ લખ્યું છે. મોક્ષમાળામાં કરતા પુરુષ લખ્યું. 4 લાઈન આવડતી એટલે છેલ્લી લાઈનમાં લેખકનું નામ હોય જ. ભણે નરસૈયાનું દર્શન થતા, બાય મીરા કહે પ્રભુ, કહત કબીરા. છેલ્લી લીટીમાં હોય જ આનંદ ગન પ્રભુ. હોય તો નાય નથી, ભલે હોય, આપણને અહોભાવ થાય. આપણે તો એ સવળું જ લેવાનું છે. નામ તો લખવું જ પડે, નહીં તો ખબર કેમ પડે? પણ નામ તોનો નાશ છે એને પ્રતીત થઈ ગયું છે. કરતા થાય પાછા તો પછી ભોગતા આવવું પડે ને. તીર્થંકર કર્મ બંધાઈ જાય તો તીર્થંકર પણ કરવું પડે. હવે 24 તો પૂરા થઈ ગયા છે, એટલે અહીંયા તો જગ્યા નથી. મહાવિદેય અત્યારે તો આ કાળ ચાલે છે, એટલે કેટલા વર્ષ પછી થાય પાછા. એટલે કે અમારે એટલો ટાઈમ નથી હવે. યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર કરવો છે. એ તો સાવ નાના હતા ત્યારે લખતા, વદે રાયચંદ વીર. એનું નામ જ પહેલાં તો ક્યાં રાયચંદ, ક્યાં નામ હતું રાજચંદ્ર? એ તો લક્ષ્મીનંદન નામ હતું. 4 વર્ષની ઉંમરે કહે છે દેવા માતાને કે હું લક્ષ્મીનંદન નહીં, રાયચંદ. રાય એટલે રાજા, રાજચંદ્ર. કેમ કે પહેલાંના ભાવમાં હતું ને રાજચંદ્ર નામ. એ રાત્રે આવશે, વાત કરશું. લખતા વદે રાયચંદ વીર, ધર્મ કોને કહેવાય. એમાં મુંબઈમાં અવધાન કર્યા, એટલે આ શતાવધાન કર્યા એના આગલા દિવસની વાત છે. થિયોસોફિકલ હોલમાં કર્યા. આ ફાવસજી ક્રામસજી હોલની વાત નથી, શતાવધાન એના પહેલાં કર્યા. એમાં એક ભાઈ સભામાંથી કોઈ ઊભા થયા કે 2 કડી રચો ભુજંગી છંદમાં, અને તમારું નામ આવે એવું, અને આ સભાનું નામ આવવું જોઈએ, તમારા વખાણ આવવા જોઈએ. કે ગોપાલદેવ કહે છે હવે આમાં મારા વખાણ ક્યાં? એટલે 19 વર્ષ 18 વર્ષ છે હજી, ત્યારે કહે છે નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ. મને કાંઈ રાગ નથી, મને કાંઈ દ્વેષ નથી, મને માન નથી. નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, વધુ શું વખાણે એવરાય. પછી પાછા કહે છે રહ્યા છો મહાજોગને જાળવીને. આ જોગ આવ્યો છે, આવો ભગવાન મહાવીરનો માર્ગ લઈ આવ્યો છું. આ જોગ જાળવીને મારે રહેવાનું છે અને પાત્રને આપી દેવાનું છે. રહ્યા છો મહાજોગને જાળવીને, ભલો બોધ ભાખો તથાપી ભવીને. આ બધા આવ્યા છે એ બધા ભવી છે, છૂટવાના છે. કે એને બોધ ભાખ્યો, ભાખવું દેશના આ બધા તેવળી તીર્થંકરની વાણી માટે વપરાય શબ્દો. એ લખે છે રહ્યા છો મહાજોગને જાળવીને, ભલો બોધ ભાખો તથાપી ભવીને. નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, વધુ શું વખાણે રાય આવી. હું મારા શું વખાણ કરું? કે મને રાગે નથી ને દ્વેષે નથી. એટલે હજી 19મી વર્ષ પૂરું નથી થયું ત્યારે જે વિતરાગ થઈ ગયા છે. આ તો અમારા મને વિતરાગમાં ભેદ ગણશે. આ તો દેહ છોડ્યા પહેલાં વર્ષની વાત છે. આ તો 33 વર્ષની. આ તો 18મે વર્ષે એ લખ્યું છે કે હું વિતરાગ છું એમ.
પણ આ કાવ્યમાં લખ્યું હોય ને એ પાછું ભુજંગી છંદ ને અવધાન ને એ બધી ચમત્કારિક વાત હોય એટલે મૂળ વસ્તુ ક્યાંથી? અને એ બધા ઘણા બધા તો પારસી ને મુસલમાન ને ખોજા ને ઇંગ્લિશ બોલવાવાળા ને એવા બધા નગર શેઠ ને એવા બધા હતા, મોટા મોટા શેઠિયા હતા જૈન મુંબઈના. હવે રેવશંકરભાઈ પછી તો એ જમાનામાં કુપાલદેવ સાથે ભાગીદારી કરી પછી 4 જણા જે લક્ષાધિપતિ ગણાતા હતા એમાંથી એક રેવાશંકરભાઈ ગણાતા હતા. પછી એક ગાદી ઉપર જ બેઠા હોય તો કુપાલદેવ તો પછી નાના કેવા લાગે સાવ. પછી કુપાલદેવ લખ્યું, સૌભાગભાઈને એક પત્રમાં લખ્યું છે કે એને હવે બીજું મહાત્મ્ય ઘણું વધી ગયું છે, જે એને ભાવ હતા આત્માર્થના એ હવે નથી, તો હવે એના નસીબ બીજું શું. પણ કે અત્યારે હું ભાગી જાઉં ને ક્યાંક અનંતાનુબંધી બાંધી લે, ઓળખ્યો નથી તો વાંધો નથી, અંશે ઓળખાણ ને પછી આશાત ન કરે. જે કુપાલદેવને ઓળખતો જ નથી એને આશાતના જેવું કંઈ છે જ નહીં કે હા તમે આ માનો છો શ્રીમદ રાજચંદ્ર, હા બહુ મોટા પુરુષ હતા, અમે માનીએ છીએ શંકરાચાર્યને, કે અમે ફલાણા ગુરુજીને માને છે. જે ઓળખે છે આ માર્ગમાં આવ્યો છે એને માટે આ બધી છે માથાકૂટ. પછી ભૂલ કરી તો આશાત ન થશે. પ્રભુજીજી કહેતા હવાડે આવેલી ગાય તરસી જાય, 3 વર્ષનો દુકાળ છે, પાણીનું હવાડા કર્યા છે કે આ જગ્યાએ પાણી મળે, ત્યાં ગાય આવે પાણી પીવાનું, ત્યાં ન પીવે તો પછી ક્યાં પીશે? આપણે દુકાળની ગાયો છીએ, હવાડે આવી છે પીવા માટે, હવે અહીંયા નહીં પીએ આપણે તો હવે ક્યાં પીશું? જે નથી આવ્યો એ તો ફરતો ફરતો પછી ક્યાંય પાણી નહીં મળે તો અહીંયા આવશે હજી 2-5 વર્ષ 15 વર્ષે પછી ના ભવે. આપણે તો આ છેલ્લો ભવ છે પ્રભુજીજી કે હવે સમજી લો ચકડોળ છે, ઉપર ઉપર ગયો નિગોદ, એકેન્દ્રી, 2 ઇન્દ્રી, 3, 4, 5 સંઘની બધું, એમાં આર્યકુળ, એમાં ઉત્તમ ભગવાન મહાવીરનો ધર્મ, એમાં વિતરાગની વાત સમજાવવાળા બીજા વિતરાગ. હવે ચકડોળ ઉપર ચડ્યો છે કે હવે પાછો ગોળ હવે નીચે આવતો જાય, 5, 4, 3, 2, 1. એ કંઈ સીધું નથી પાછું. વૈષ્ણવમાં એમ કે કૂતરું પાર ઉતરું 84 લાખ, અહીંયા તો સીધો ઉપરથી સીધો નીચે જાય. જેટલો વધારે ચડ્યો હોય એને વધારે વાગે. ચડ ઉતંગ જ્યાં સે પતન, શિખર નહીં વો કૂપ, એટલે સીધો નીચે આવી જાય છઠ્ઠીએ. એટલે કહે છે કે વદે રાયચન વીર નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ. અને ધર્મ પ્રવર્તન વેદાંતમાં ને વૈષ્ણવ એમ છે કે બ્રહ્માના મુખમાંથી 4 વેદ ખરી પડ્યા. એટલે કાગળિયા કાંઈ મોઢામાંથી નીકળે નહીં. આજે ઋગ્વેદ ને સામવેદ ને યદ એવા જ્ઞાની પુરુષે એ વાત કરી, રૂપકથી કહ્યું છે. ગોપાલભાઈ ગાંધીજીને સમજાવ્યું. ગાંધીજી એવો વિકલ્પ હતો ગાંધીજીને, એ કુલ સંપ્રદાય પ્રમાણે કે ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ ઉપર બેઠા છે. ગોપાલ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપકથી કહ્યું છે, પણ ખરેખર બેઠા પણ છે તો આપણને શું નડે છે? મારે વિષય કશાય છોડવા છે, મારે ભક્તિ કરવી છે અને રાગદેવ છોડવો છે, મને બ્રહ્મા વિષ્ણુ મહેશ ખરેખર બેઠા છે ઉપર, તો મને ક્યાં નડે છે? એ લોકો ફળ તો મારા કર્મ પ્રમાણે જ આપવાનું છે. રામ એવા પાર્શલ તો છે જ નહીં કે મારી હૈસિયત નહીં હોય તોય મને જેલમાં નાખી દેશે, મેં ગુનો નહીં કર્યો હોય તોય. આપણે કંઈ દશરથ સાથે વેર કર્યું જ નથી. આપણે એમાં સહી નહોતી કરી રામને મોકલો જંગલમાં, એટલે આપણે કોઈ ગુનામાં નથી રામના, આપણે આપણા જ ગુનામાં છીએ, પોતે જ પોતાનો વેરી છે. એટલે જગત કરતા હોય તો આપણે નડતા નથી. ગોપાલદેવ ગાંધીજીને કે તમ તારે હમણાં હોય તો માનો ને, આપણે શું છે, આપણે ક્યાં નડે છે? આપણે એ બધું નડે છે એટલે મૂળ માર્ગ અટકી જાય છે. આપણે તીર્થંકર 25 હોય કે નહીં એ વાત જ નથી, સત આત્મજ્ઞાની હોય કે નહીં, બસ મળી કામ થઈ ગયું ને તારું. તો આપણે કંઈ તારે રોટલાનું કામ છે કે ટપકાનું કામ છે? તમારે અવાજ આવવો જોઈએ બરોબર, પણ રોટલો કાચો હશે શું કરીશ તું? એટલે અપુરુષે બોધનો જૈનેતરમાં સ્વીકાર છે કે બ્રહ્માના વેદાંતના, જૈનમાં અપુરુષે બોધનો સ્વીકાર નથી. હોવો જ જોઈએ હાથ પગવાળો, સ્વદેહે સાકાર પરમાત્મા, સાકાર રૂપવાળા ભગવાન, દેહધારી પરમાત્મા, સજીવન મૂર્તિ હોવી જ જોઈએ. એ આપણને મળી છે. હવે ટાઈમ પૂરો થાય છે એટલે અવસરે આત્મસિદ્ધિ વિશે આપણે લેશું પછી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.